રાધનપુર ચલવાડા સીમમાંથી લાખોનો દારૂ ઝડપાયો, પરંતુ આરોપી એક પણ નહીં. સ્થાનિક પોલીસથી લઈ એલસીબી સુધી પર સવાલો ભારે. પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચલવાડા ગામની સીમમાં પાટણ એલસીબી દ્વારા રાત્રે કરવામાં આવેલ રેડમાં વિદેશી દારૂની લાખોની કિંમતનો જથ્થો કુલ મુદ્દામાલ ₹53,65,248 કબજે કરવામાં આવ્યો, જેમાં દારૂ બિયરની બોટલ, ટીન, 9,658 નંગ, 4 વાહનો, આઈસર, ઇકો, પિકઅપ, સ્કોર્પિયો અને પ્લાસ્ટિક કેરેટ 50 મળી આવ્યા. મુદ્દામાલ તો ભરપૂર મળ્યો, પરંતુ મહત્વનો પ્રશ્ન એ છે કે આ કામગીરીમાં એક પણ આરોપી પકડાયો કેમ નહીં. રાત્રિના અંધારામાં હેરાફેરી થાય છે એવી બાતમી મળતા એલસીબી રેડ તો પાડી, પરંતુ બુટલેગર, ડ્રાઈવર કે સપ્લાયર એક પણ હાથ ન લાગી શકે તે ચોંકાવનારી બાબત બની છે. જો એલસીબીને જાણ હતી કે દારૂની મોટે હેરાફેરી થવાની છે, તો શું તેમને એ ખબર ન હતી કે કોણ દારૂ લાવી રહ્યો છે? બાતમી આવી હોય તો સૂત્રો, વાહનો, નેટવર્ક બધું જ માહિતીનો ભાગ બને, છતાં આરોપીઓ હાથમાંથી સરકી ગયા અને અહીંથી પાટણ એલસીબીના કાર્યપદ્ધતિ ઉપર પણ શંકા પેદા થાય છે. હવે પ્રશ્ન બંને તંત્ર તરફ લોકોના મનમાં ઉઠતી શંકાઓ. પાટણ એલસીબીને બાતમી મળી, પણ બુટલેગરને ઓળખાણ કેમ ન મળી? એકે આરોપી કેમ ન પકડાયો? શું બાતમી અધૂરી હતી કે કાર્યવાહી અધૂરી રહી? વાહનોના નંબર પ્લેટ પણ ખોટા, તો શું આ વાહનો લાંબા સમયથી દારૂ વહન કરતા હતા? રાધનપુર પોલીસની હદમાં એટલી મોટી હિલચાલ થતી હતી, ત્યારે સ્થાનિક પોલીસ શું કરતી હતી? શું રાધનપુર પોલીસની રહેમ નજર હેઠળ આ ધંધો ચાલતો હતો? વર્ષોથી આવા વાહનો રોડ ઉપર ફરે છે, તંત્રે ચેકિંગ કેમ ન કર્યું? સ્થાનિક લોકો ખુલ્લેઆમ ચર્ચા કરી રહ્યા છે કે રાધનપુર વિસ્તારમાં દારૂનું અવાજ વર્ષોથી જ અટકાતો નથી. જો બહારની એલસીબીને આટલી ચોક્કસ જાણ મળી શકે છે, તો સ્થાનિક તંત્રને દેખાતું કેમ નથી? શું પોલીસ ઊંઘતી હતી કે નજર ફેરવી રહી હતી? એવા ઘાટા સવાલો આજે ચોપડા સુધી ચર્ચામાં છે. તે સાથે જ એલસીબી પર પણ આંગળી ઉઠે છે. દારૂ, વાહનો, સ્થાન બધું મળી ગયું, તો માણસો હાથમાંથી કેમ નીકળી ગયા? શું બુટલેગરને પહેલેથી રેડની ખબર પડી ગઈ? બાતમી લીક થઈ હતી કે પછી કોઈ સમાધાનની ગંધ? આ થકી બંને વિભાગો, રાધનપુર પોલીસ અને પાટણ એલસીબી બંનેની કામગીરી શંકાસ્પદ બની છે. લોકો હવે જવાબ માંગે છે. મુદ્દામાલ મળ્યો, પણ હાથો ખાલી કેમ? વાહનો મળ્યા, પણ ડ્રાઈવર ક્યાં ગયા? દારૂ મળ્યા, પણ દારૂવાળા બચી કેવી રીતે ગયા? વિસ્તારના નાગરિકો હવે સ્પષ્ટ જવાબ માંગે છે કે આ રેડ માત્ર મુદ્દામાલ બતાવવાની કાર્યવાહી હતી કે ખરેખર ગુનાનું મૂળ ઉખેડવાની અધિકારીઓનો પ્રતિસાદ અને આગલા પગલાં હવે સૌથી વધારે ચર્ચાનો વિષય છે. રિપોર્ટ નાથાલાલ ઠાકોર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ, રાધનપુર, પાટણ.